हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। फरीथी आपणे आज मळी रह्या छे धोरण 10 सामाजिक विज्ञान लईने। अने मित्रों, आज हूँ तमारा माटे लईने आव्यो छुं सामाजिक विज्ञाननो चौथो पाठ भारतनो साहित्यिक वारसो। अने आजना आ विडियोमां आपणे पहेलो भाग भणीशुं अने चर्चा करीशुं पाठनी प्रस्तावना विषे अने भाषा अने साहित्य विशेनी आपणे उपर छेल्ली माहिती मेळवीशुं। मित्रों, जो तमने अमारुं काम पसंद पड़तुं होय तो प्लीज तेने लाइक करो, शेर करो ने आपणी यूट्यूब चेनल छे तो सब्सक्राइब करी लो। चालो मित्रों, आपणे वातचीत नहीं करता आपणे समझीए भारतनो साहित्यिक वारसो। साहित्यिक शब्द परथी तमने खबर पड़ी जशे कि आपणे जे वातचीत करवा जईए छीए साहित्यनी चर्चा करवा जईए छीए अने साहित्यनी चर्चा आवे ने त्यारे भारतना साहित्यनी चर्चा आवे एटले सौथी आगळ होय संस्कृत अने संस्कृत होय तो वेदो होय, वेदांगो होय, उपनिषदों होय, रामायण होय, महाभारत होय, दरेकनी आपणे चर्चा करवी पड़े एटલું तो तमे समझी शको। मित्रों, आपणे पहली वस्तु ए के आपणी पासे कोईपण प्रकारनुं ज्ञान होय, આપણે આપણા વિચારો ભાવ લાગણીઓને એકબીજાની સાથે પહોંચાડવી હોય તો શરૂઆતમાં આપણી પાસે ભાષાઓ નહીં હતી, આપણે લિપિઓનો ઉપયોગ કર્યો। તો માટે શરૂઆતમાં આપણી પ્રસ્તાવનામાં કંઈ કહે છે, માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ એકબીજા સુધી પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરવા લાગ્યો? શરૂઆતમાં હાવભાવ એટલે કે ઈશારાનો ઉપયોગ કર્યો, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને પછી ધીમે ધીમે તેમાંથી શું બની? બોલી અને લિપિનો ઉદ્ભવ થયો। શું ઉત્પન્ન થયો? બોલી અને ઉત્પત્તિ, કે જેનાથી આપણે આપણા વિચારો જે છે, હાવભાવ છે, લાગણીઓ છે તેને એકબીજાની સાથે શેર કરવા લાગ્યા, વહેંચવા લાગ્યા। માટે એમ કહી શકાય લિપિ જે છે એ ભાષાના ઘડતરમાં સૌથી મહત્વનો ફાળો આપી ચૂકી છે। આપણી ભાષા જે બની છે એનો તેનામાં સૌથી મોટો ફાળો કોણે આપ્યો છે? આપણને લિપિએ આપ્યો છે। અને ધીમે ધીમે આપણી આ ભાષા એકદમ કેવી બની ગઈ? તો કે ભાઈ સુદૃઢ બની ગઈ અને એમાંથી આપણે સાહિત્યનું સર્જન કરવા લાગ્યા। તો મિત્રો, તમને આઈડિયા રહેવું જોઈએ કે આપણે આપણા વિચારો, ભાવોને, લાગણીઓને વ્યક્ત કરવા માટે શરૂઆતમાં આપણે શાનો ઉપયોગ કરતા હતા? તો કે ભાઈ હાવભાવનો, સંકેતોનો ઉપયોગ કરતા હતા। ધીરે ધીરે તેમાંથી કંઈક બોલી કે લિપિનો ઉદ્ભવ થયો અને આપણી જે લિપિ જે છે એ ધીરે ધીરે વધુને વધુ કેવી બનતી ગઈ? સ્ટુડન્ટ બનતી ગઈ અને એમાંથી ભાષા બની અને એ ભાષામાંથી આપણે સાહિત્યનું સર્જન કરવા લાગ્યા। શાનું સર્જન કરવા લાગ્યા? સાહિત્ય। હવે ભારતીય સાહિત્યની જ્યારે પણ વાત આવે કે શાની? તો કે ભાઈ પ્રાચીન કાળથી આપણે વાતચીત કરીએ અને ભારતીય સાહિત્યની વાતચીત કરીએ તો ભારતીય સાહિત્ય જે છે મિત્રો એ સામાન્ય રીતે બે ભાગમાં વહેંચવામાં આવે છે। કેટલા ભાગમાં? બે ભાગમાં। એક તો વૈદિક સાહિત્ય, કયું? વૈદિક સાહિત્ય, અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય। કેવું છે? પ્રશિષ્ટ સાહિત્ય। આ બે ધ્યાન રાખીશું। ફક્ત આ બે સાહિત્ય નથી મિત્રો, ભારતીય સાહિત્યની અંદર લોકબોલીનું જે સાહિત્ય છે, લોક ભાષામાં બનેલું સાહિત્ય છે એ પણ એટલું જ મહત્વનો ભાગ ભજવે છે। કારણ કે ભારતની અંદર ડાયલેક્ટ્સ એટલે કે લોકબોલી પણ એટલી જ મહત્વની છે અને માટે જ લખ્યું છે પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે। શાના માટે? વિવિધતા અને વિશિષ્ટતા માટે। અને માટે વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને બે ભાગમાં વહેંચ્યું છે, એક તો વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્યની અંદર। તદુપરાંત લોકબોલીમાં પણ આપણે ત્યાં ઘણું ખેડાણ કરવામાં આવ્યું છે। હવે આપણે વાતચીત કરીશું ભાષા અને સાહિત્યની। શાની વાતચીત કરીશું? ભાષા અને સાહિત્યની। ને ભાષા આવે એટલે સૌથી પહેલા આપણે વાતચીત કરવી પડે કઈ ભાષાની? તો કે ભાઈ સૌથી પહેલા વાતચીત કરવું પડે સંસ્કૃત ભાષાની અને સંસ્કૃત સાહિત્યની વાતચીત કરવી પડે। કારણ કે આપણે ત્યાં ભાષાની શરૂઆત શાનાથી થઈ છે? સંસ્કૃત પરથી થઈ છે। કારણ કે દરેક ભાષાઓ જે છે તે એકબીજા ઉપર આધારિત હોય અને એમાંથી નવી નવી ભાષાઓ ઉત્પન્ન થાય અને એમાંથી આપણે ત્યાં શાનું સર્જન થાય? તો એનાથી સાહિત્યનું સર્જન થાય। શાનું સર્જન થયું? સાહિત્યનું સર્જન થયું। એ તમારે યાદ રાખવું પડશે। ચાલો તો જોઈએ આપણે ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે। આ ભાષાઓ એકબીજા ઉપર અસર કરી પોતાનો પ્રભાવ પાડ્યો છે અને ભાષાઓ ધીમે ધીમે શું થઈ? નવી તેમ ભાષાઓમાંથી નવી ભાષાઓ આવી અને નવા સાહિત્યનું આપણને શું મળ્યું? સર્જન। અને આ બધી ભાષામાં આપણે કઈ ઉત્તમ ભાષા ગણીએ છીએ? તો સંસ્કૃત ભાષા ઉત્તમ ભાષા છે અને સંસ્કૃત ભાષાનો ઉપયોગ હવે કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો છે, પરંતુ તેનો ઉપયોગ આપણે ધાર્મિક કાર્યો માટે, વિવિધ પ્રકારની પૂજાઓ માટે ઉપયોગ કરીએ છીએ।
ओके, तो आ तमारे याद राखવું પડશે। સૌથી આપણને જો કોઈ જગ્યાથી ભાષા મળી હોય તો એ લિપિ પ્રકારે મળી। કયા પ્રકારે? લિપિ પ્રકારે। અને તે આપણને ક્યાંથી મળી? તો કે ભાઈ હડપ્પામાંથી આપણને એ લિપિ મળી આવી। પરંતુ આ જે લિપિ હડપ્પામાંથી મળી આવી છે તેને હજી સુધી આપણે ઉકેલી શક્યા નથી। કારણ કે લિપિ શું હોય? તો લિપિ જે છે એને ઉપર કોઈ ચોક્કસ પ્રકારની ડિઝાઇન હોય, આકાર હોય અને એના દ્વારા તે પોતાના વિચારો શું કરે છે? રજૂ કરે છે। તો સામાન્ય રીતે માનવી માટે અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની કોઈ વસ્તુ જો હોય તો તે શું છે? ભાષા છે। અને પ્રાચીન સમયમાં હડપ્પામાંથી આપણને લિપિ મળી આવી કે જેને આજે પણ આપણે ઉકેલી શક્યા નથી। ઓકે, પરંતુ શરૂઆતથી જ સંસ્કૃત ભાષા જે છે એ વ્યાકરણની દ્રષ્ટિએ પણ એટલી જ મહાન હતી। તો મહર્ષિ પાણિની જે હતા, કોણ? મહાઋષિ પાણિની જે હતા તેમણે સંસ્કૃત ભાષાનો વ્યાકરણનો ગ્રંથ લખ્યો હતો। તે મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા અને તેમણે જે ગ્રંથ લખ્યો તેનું નામ શું છે? અષ્ટાધ્યાયી। કયો છે? અષ્ટાધ્યાયી નામના ગ્રંથની તેમણે રચના કરી। તો તમને પૂછી શકાય કે મહર્ષિ પાણિની જે હતા તેમણે કયા ગ્રંથની રચના કરી? તે શેના ઉપર છે? તો અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી અને તે વ્યાકરણ ઉપર આધારિત છે। અને આ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરવામાં આવી હતી। સંસ્કૃત ભાષાને કઈ ભાષા તરીકે કહેવામાં આવે છે? તો અહીંયા આગળ તમે જાણી શકો 3 વસ્તુને યાદ રાખવી પડશે। સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે। આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત કોઈ ભાષા હોય તો તે કઈ છે? સંસ્કૃત। તમને ખબર હશે કે કમ્પ્યુટર જે છે શું છે? કમ્પ્યુટર જે છે એ કમ્પ્યુટર માટે જો સૌથી ઇઝીએસ્ટ લેંગ્વેજ હોય તો તે કઈ છે? તો તે કઈ છે? સંસ્કૃત છે। સંસ્કૃત ભાષા જે છે તે શાના છે? ભાષા છે ધર્મની, તત્વજ્ઞાનની, જ્ઞાનની અને વિજ્ઞાનની ભાષા છે। ઓકે, યાદ રાખીશું શાની ભાષા છે? ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે। જ્યારે આર્ય તેને બીજી શું કહેવામાં આવે? આર્ય ભાષા કહેવામાં આવે, ઋષિઓની ભાષા કહેવામાં આવે, વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે છે। ચાલો હવે આપણે સંસ્કૃત ભાષાની વાત તો કરી લીધી। હવે વાતચીત કરીશું પ્રાચીન ભારતીય સાહિત્યની ચર્ચા કરીએ। જ્યારે પણ પ્રાચીન ભારતીય સાહિત્યની ચર્ચા કરવામાં આવે છે ત્યારે શેની વાતચીત કરવી પડે? તો કે ભાઈ વેદોની ચર્ચા આપણે કરવી પડે। અને વેદનો અર્થ શું થાય? તો વેદનો અર્થ મિત્રો જ્ઞાન થાય। અને 4 વેદોના નામ અહીંયા આપ્યા છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। આ ઋગ્વેદ છે તે સૌથી જૂનો વેદ છે, સૌથી પ્રાચીન અથવા તો પ્રથમ વેદ જો ગણવામાં આવે તો તે ઋગ્વેદ છે કે જેની અંદર 1028 ઋચાઓ છે। ઋચાઓ એટલે શું મિત્રો? કે આપણે એમ કહી શકીએ શ્લોક। તો 1028 જેટલી તેમાં ઋચાઓ છે અને તેને 10 ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે। કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યો છે? 10 ભાગમાં। અને એમાં વિવિધ પ્રકારના દેવોને લગતી સ્તુતિઓ આપવામાં આવી છે। ઓકે, તદુપરાંત આપણી પાસે ઋગ્વેદ પછી આવ્યો છે સામવેદ। શું આવ્યો છે? સામવેદ। અને સામવેદ જે છે એની અંદર આપણને ગાવા માટે, રાગ માટે, લય માટે આ શું કહેવામાં આવે? વેદ બનાવવામાં આવ્યો છે। માટે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે। તો તમને પૂછી શકાય સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ ઓળખવામાં આવે છે? તો તે સામવેદ છે। કયો છે? સામવેદ। એના પછી આવે છે યજુર્વેદ। તો યજુર્વેદ જે છે તેને યજ્ઞનો વેદ કહેવાય। કોનો વેદ કહેવામાં આવે? યજ્ઞનો વેદ કહેવામાં આવે। કારણ કે એની અંદર કેવી રીતે મંત્રોનું ઉચ્ચાર કરવું તે બધી માહિતી આપી છે। જ્યારે અથર્વવેદ જે છે તેને શું કહેવામાં આવે છે? તેને કર્મકાંડ। શું કહેવામાં આવે છે? કર્મકાંડ અથવા તો સંસ્કારનો વેદ કહેવામાં આવે છે। શાનો વેદ કહેવામાં આવે છે? સંસ્કારનો વેદ કહેવામાં આવે છે। એ તમારે ધ્યાન રાખવું પડશે। તો હવે આપણે જોઈએ તો તમને પરીક્ષામાં પૂછી શકાય, ફક્ત ઋગ્વેદ પૂછી શકાય અથવા તો તમને સાથે સાથે એમ પણ પૂછી શકાય। શું પૂછી શકાય? કે 4 વેદોના નામ આપો અને તમે એના ઉપરથી તમારે માહિતી આપવાની છે। તો ચાલો આપણે જોઈશું। આપણે પહેલો ભણીશું ઋગ્વેદ। તો પ્રાચીનમાં વેદનો અર્થ જ્ઞાન થાય છે અને વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે કે ઋગ્વેદ। પ્રથમ વેદ એટલે પણ ઋગ્વેદ। તેમાં 1028 ઋચાઓ આપી છે। ઋચાઓ એટલે કે સ્તુતિઓ અથવા તો આપણે શ્લોક કહી શકીએ। ઋગ્વેદને 10 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ જોવા મળે છે। આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી। જે ઋગ્વેદમાં છે તે ક્યારે કરવામાં આવી?
તો કે ભાઈ યજ્ઞ પ્રસંગે તેમાંથી ઉષાને સંબોધન કરતી, ઉષા એટલે કે પ્રભાત, યાદ રાખજો ઉષાનો મતલબ શું થશે? પ્રભાત, વહેલી સવાર. ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતનું વર્ણન કરે છે. કોની વાતચીત કરે છે? રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું શું કરે છે? વર્ણન કરે છે. ઋગ્વેદ જે છે એના પછી આપણે વાતચીત કરીશું ગાયત્રી મંત્ર. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી છે, જેમાં સામવેદ જે ઋગ્વેદની ઋચાઓનું જ્ઞાન કરવા માટે રચવામાં આવી હતી. ઋગ્વેદને કેવી રીતે ગાઈ શકાય એ ગાવા માટે સામવેદને રચવામાં આવ્યો હતો, અને એની અંદર શ્લોકોને રાગ અને લય માટે શું કહેવાય, કેવી રીતે શ્લોકને ગાઈ શકાય, તેનો લય શું છે તે તમારા માટે આપ્યું હતું. ગાયત્રી મંત્ર કયા વેદમાંથી લેવામાં આવ્યો છે એ તમારે મિત્રો શોધીને આપવાનું છે આપણે. તો સંગીતની ગંગોત્રી જે છે તે કયા વેદને ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો કે સંગીતની ગંગોત્રી તરીકે સામવેદને ઓળખવામાં આવે છે. મેં અત્યારે વચ્ચે એક પ્રશ્ન બોલ્યો કે ભાઈ ગાયત્રી મંત્ર જે છે કયા વેદમાંથી લેવામાં આવ્યો છે? યાદ રાખજો ગાયત્રી માતા છે એ વેદ માતા તરીકે ઓળખવામાં આવે છે. કયા માતા તરીકે? ગાયત્રી માતાને વેદ માતા તરીકે ઓળખવામાં આવે છે. એ ગાયત્રી માતાનો જે શ્લોક છે એ સૂર્યની ઉપાસના છે. શાની ઉપાસના છે? સૂર્યની ઉપાસના છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દિવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત બોલીએ છીએ. એ તમે સૂર્યનારાયણની પૂજા કરો છો. હવે તમે મને જણાવજો કે ગાયત્રી મંત્ર કયા વેદમાંથી લેવામાં આવ્યો છે? યજુર્વ વેદ જે છે એને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. તો તમને એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય, યજ્ઞનો વેદ કયો છે? તો યજ્ઞનો વેદ એટલે કે યજુર્ય વેદ. આ વેદ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે લખાયેલો છે. ગદ્ય એટલે કે પાઠ સ્વરૂપે અને પદ્ય એટલે કે કવિતા સ્વરૂપે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ યાદ આવી ગયું એટલે વર્ણન કરવામાં આવ્યું છે. મંત્રો, ક્રિયાઓ અને એનું વિવિધ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. અથર્વ વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો, અથર્વ વેદમાં શું આપવામાં આવ્યું છે? કર્મકાંડો. કર્મકાંડ એટલે શું? મહારાજ જે છે તે પૂજા વિધિ કરાવે, માણસોનું મૃત્યુ થાય પછીના જે ક્રિયા છે એ બધા કર્મકાંડોમાં આવે. તો અથર્વ વેદમાં કર્મકાંડ અને સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. ઓકે મિત્રો, તમારે આટલું ધ્યાન રાખવું પડશે. હવે વાતચીત કરીશું ઉપનિષદ. આ ઉપનિષદ જે છે મિત્રો તેની અંદર એવું સાહિત્ય છે કે જેમાં બ્રહ્માંડનો પ્રારંભ શું દર્શાવ્યું છે? બ્રહ્માંડનો આરંભ દર્શાવ્યો છે. જીવન વિશે વાતચીત છે, મૃત્યુ વિશે વાતચીત છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત વિશેની વાતચીત છે, જ્ઞાન અને પ્રકૃતિ વિશે વાતચીત છે, અને દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. ઇટ મીન્સ ઉપનિષદ જે છે તે આપણા જીવનને લગતી દરેક વસ્તુનું વિવેચન કરવા માટે છે. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે ઉપનિષદમાં શાનું વિવેચન કરવામાં આવ્યું છે? તો તમારે યાદ રાખવું પડશે. તો ઉપનિષદની અંદર શું થશે? તો કે બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક, જ્ઞાન, પ્રકૃતિ વગેરે દાર્શનિક પ્રશ્નોનું શું કરવામાં આવ્યું છે? તો કે ભાઈ વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદ આરણ્ય, અને બૃહદારણ્ય નહીં વાંચીશું, બૃહદ આરણ્ય અને છાંગોડે આ બંને શરૂઆતના મુખ્ય ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા કેટલી દર્શાવવામાં આવી છે? 108 ઉપનિષદ છે એવું દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે ભણીશું બ્રાહ્મણ ગ્રંથો. શેના વિશે? બ્રાહ્મણ ગ્રંથો. મિત્રો, બ્રાહ્મણ ગ્રંથો અહીંયા આગળ બ્રાહ્મણ ગ્રંથો નાનકડો ટોપિક તરીકે આપ્યો છે, પરંતુ યાદ રાખજો કે ભારતનો ઇતિહાસની શરૂઆત બરાબર યાદ રાખી લેજો કે ભારતના ઇતિહાસની શરૂઆત આપણે લઈએ છીએ હડપ્પીયન સંસ્કૃતિથી, પરંતુ જો વ્યવસ્થિત જો લખાણ થયું હોય તો એ બ્રાહ્મણ ગ્રંથોથી. તમે જ્યારે મિત્રો યુપીએસસી જીપીએસસીની તૈયારી કરશો ત્યારે ભારતનો ઇતિહાસ ભણશો ત્યારે હડપ્પીયન સંસ્કૃતિ કરતાં તમારે વધારે મહત્વ કોને આપવો પડશે? બ્રાહ્મણ ગ્રંથોને આપવું પડશે. કારણ કે બ્રાહ્મણ ગ્રંથો જે છે એ ટીકાઓ માટે રચાયેલા ગ્રંથો હતા. 4 વેદો હતા. 4 વેદોને પદ સ્વરૂપે કેવી રીતે ગાવું તેના ટીકાઓ. અત્યારે ભલેના બ્રાહ્મણો એક અર્થ નહીં જાણતા હોય, પરંતુ ત્યારના બ્રાહ્મણો ખૂબ જ સચોટ અને જાણકાર હતા. વેદોના મંત્રોને અર્થ સમજવા માટે તેના ઉપર પદ સ્વરૂપે રચાયેલી ટીકાઓ જે છે તે બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ પામે છે, અને તેની અંદર જુદા જુદા યજ્ઞો
અને વિડીયો માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। 2 લીટીમાં આપણને બ્રાહ્મણ ગ્રંથો પૂરો કરી દેવામાં આવ્યો છે, પરંતુ તમે જ્યારે હિસ્ટ્રી યુપીએસસી માટે ભણશો ત્યારે બહુ જ લાંબુ છે। એના પછી છે આરણ્યકો। આ આરણ્યકો જે છે, આરણ્ય શબ્દ ઉપરથી જ ખબર પડી જશે, આરણ્યનો મતલબ થશે જંગલ। હવે તમને ખબર હોય તો વેદો મુજબ આપણે જે છે 4 પ્રકારના આશ્રમમાંથી પસાર થઈએ છીએ। પહેલું આવે બ્રહ્મચર્ય આશ્રમ। કયું આવે? બ્રહ્મચર્ય આશ્રમ। યાદ રાખજો કે આપણા જિંદગીને વેદોએ 100 વર્ષમાં વહેંચી દીધું છે, અને એ 100 વર્ષની અંદર પહેલો જે ભાગ છે 1 થી 25 વર્ષ। કેટલા છે? 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય આવે, એના પછી 26 થી 50 વર્ષ જે છે એ ગૃહસ્થાશ્રમ આવે। કયો આવે? ગૃહસ્થાશ્રમ આવે। અને એ સમયગાળા દરમિયાન વ્યક્તિ લગ્ન કરીને પોતાના જીવનને વ્યતીત કરે છે। એના પછી 51 થી લઈને 75 સુધી વાનપ્રસ્થાશ્રમ આવે। વાનપ્રસ્થાશ્રમમાં તે પોતાની રિટાયર્ડ લાઈફ જીવતા હોય, વાનપ્રસ્થાશ્રમ, અને તે લગ્ન બાળકોના કરાવીને પોતે જીવનથી દૂર થવા લાગે। અને છેલ્લે આવે સંન્યાસાશ્રમ। કયો આવે? સંન્યાસાશ્રમ, કે જે આપણા માટે 76 થી 100 વર્ષનો હોય। અને અહીંયા આગળ પણ એ જ વસ્તુ છે કે અંતિમ સમય જે છે અરણ્યમાં જઈને ગાળતા, જંગલમાં જઈને ગાળતા, અને ત્યાં આગળ આશ્રમ બાંધી ચિંતન કરતા, અને એ ચિંતન કરીને તેમણે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યોની રચના કરી કે જેને શું કહેવામાં આવે છે? અરણ્યકો કહેવામાં આવે છે, અથવા તો આરણ્યકો કહેવામાં આવે છે। એના પછી વેદોના અંગ એવા વેદાંગ। ઓકે, સામાન્ય રીતે આપણે વેદોનો અંગ એટલે કે વેદાંગ કહી શકીએ, વેદાને સમજવા માટે લખાયેલા પુસ્તક। પરંતુ આ સાહિત્યની અંદર સામાન્ય રીતે કર્મકાંડો આપ્યા છે, જ્યોતિષશાસ્ત્ર આપવામાં આવ્યું છે, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો ઉપયોગ આપવામાં આવ્યો છે। ઓકે, તો વેદાંગમાં કયા મુખ્ય 4 બાબતોનો સમાવેશ કર્યો છે? કર્મકાંડ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એના પછી હવે આપણે જોઈશું ભારતના મુખ્ય 2 મહાકાવ્યો વિશે વાતચીત કરીશું। અને મુખ્ય મહાકાવ્યની વાત આવે એટલે કે રામાયણ અને મહાભારત। યાદ રાખીશું કે રામાયણની અંદર લગભગ 24,000 શ્લોક છે, જ્યારે મહાભારતની અંદર લગભગ 1 લાખ શ્લોકો છે। અને આ બંને પ્રાચીન ગ્રંથો છે, અને આ મહાકાવ્ય જે છે તે ત્યારથી લઈને આજ સુધી લોકોના મગજ ઉપર એક ચોક્કસ પ્રકારની છાપ છોડી રહ્યા છે। આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપે ઈસવીસનની 2જી સદીમાં મળ્યું। રામાયણમાં કોની વાત છે? અયોધ્યાના રાજા રામચંદ્રની કથા આપવામાં આવી છે, અને તે મહાભારત કરતાં ખૂબ જ નાનું છે। તમે વિચારી શકો, કારણ કે 1 લાખ શ્લોક ને 24,000 શ્લોક ક્યાં છે, તમે વિચારી શકો। મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક આપવામાં આવ્યો છે। તે વિશ્વનો સૌથી લાંબો કાવ્ય ગ્રંથ છે, અને એની અંદર શું છે? કૌરવો અને પાંડવોના યુદ્ધની વાતચીત છે, પરંતુ નાની મોટી વાર્તાઓને પણ તેમાં જોડવામાં આવી છે। આપણું હિન્દુ ધર્મનું જે ધર્મ પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા છે, એ પણ મહાભારતનો જ એક અંશ છે। આ જે શ્રીમદ ભગવદ્ ગીતા કે મહાભારત છે, એ આપણને મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો બતાવે છે। કયા? મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ કયા કયા? જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ આપણને દર્શાવવાનું કામ કરે છે। રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓથી કરોડો લોકોના, હવે કરોડો નહીં, આપણે અરબો લઈ લેવું જોઈએ, સાહિત્ય સર્જન અને સાહિત્ય સર્જન ઉપર શું કર્યું છે? તેમણે પોતાનો પ્રભાવ પાડ્યો છે। તદુપરાંત સંસ્કૃત સાહિત્ય આ સમયગાળા દરમિયાન બીજા પણ કેટલાક પુસ્તકો રચાયા, અને બધા જ જેટલા પણ પુસ્તકો જે હતા એ ધાર્મિક અને લૌકિક બાબતો ઉપર હતા। ધાર્મિક એટલે ધર્મને આધારે, અને લૌકિક એટલે કે લોક સાહિત્યને આધારે હતી। પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવા માટે આપણા માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો। તદુપરાંત કેટલાક સ્મૃતિ ગ્રંથો પણ આ સમયગાળા દરમિયાન રચવામાં આવ્યા। સ્મૃતિ ગ્રંથો એટલે શું? કે જે આગળથી લોકોના મોઢા ઉપર ચાલતા હતા, તે એકબીજાને સાંભળીને લખવામાં આવતા, એને સ્મૃતિ ગ્રંથ કહેવામાં આવે છે। તદુપરાંત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાન આપણને દર્શાવે છે। તદુપરાંત ગણિત, વિજ્ઞાન, આ બધી વસ્તુઓ જે પણ છે એ ભારતીયનો સાહિત્યિક વારસાનો એક મહત્વનો ભાગ છે। મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરી દો। ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો। થેન્ક યુ વેરી મચ।